નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલમાં। તો આજે આપણે વાત કરવાના છીએ સરકારી કર્મચારીઓને જે ફિક્સ પગાર આપવામાં આવે છે 5 વર્ષ માટે, જે શોષણ કરી રહી છે સરકાર, તેના વિશે આપણે આજે વાત કરવાના છીએ। તો આગળ વાત કરતાં પહેલાં આ વિડીયોને એક લાઇક કરી દેજો અને જો તમને વિડીયો સારો લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો વિગતવાર વાત કરીએ તો ગુજરાત વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં સરકારે આપેલી માહિતી મુજબ ફિક્સ પગાર સંબંધે સુપ્રીમ કોર્ટમાં ચાલતા કેસમાં સરકારનો પક્ષ રાખવા માટે 2012થી અત્યાર સુધીમાં કુલ 9 વકીલોની નિમણૂક કરવામાં આવી છે। તો બીજી બાજુ આપના ધારાસભ્યએ સરકાર દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરાતો હોવાની ફરિયાદ ઉઠાવવામાં આવી છે। રાજ્યમાં ફિક્સ પગારના કર્મચારીઓને લઈને સુપ્રીમ કોર્ટમાં છેલ્લા ઘણા વર્ષોથી કેસ ચાલી રહ્યો છે, જેમાં સરકાર દ્વારા અત્યાર સુધીમાં 9 વકીલો રોકવામાં આવ્યા છે, જેને પગલે આપના ધારાસભ્યએ વિરોધ કરતાં કહ્યું કે ફિક્સ પેના કર્મચારીઓને રૂપિયા આપવાની જગ્યાએ ફિક્સ પેનો કેસ લડતા સુપ્રીમ કોર્ટના વકીલો પાછળ સરકાર કરોડો રૂપિયા ખર્ચી રહી છે। આ એક ગંભીર બાબત કહેવાય। સરકાર વકીલોને એક મુદતના લાખો રૂપિયા ચૂકવી રહી છે, પણ કર્મચારીઓને પૈસા આપવા નથી। હાઈકોર્ટના આદેશને માનવાની જગ્યાએ સરકારે સુપ્રીમમાં ચુકાદાને પડકાર્યો છે। જો હાઈકોર્ટનો ચુકાદો હોય જે સરકાર જ માનતી ના હોય તો બીજા લોકો પાસે શું આશા રાખીએ આપણે।